આગામી નવરાત્રીની શરૂઆત થવાની છે, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો ઉપર વોચ રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 4 અલગ વ્યક્તિઓ પાસેથી 8 પિસ્ટલ અને 39 કારતૂસ ઝડપી પાડ્યા છે। આગામી નવરાત્રીની શરૂઆત થવાની છે, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો ઉપર વોચ રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 4 અલગ વ્યક્તિઓ પાસેથી 8 પિસ્ટલ અને 39 કારતૂસ ઝડપી પડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। આ 4 આરોપીઓ લૂંટ તથા ચોરી સહિતના અલગ અને ગુનામાં સંડોવાયેલા છે। આરોપીઓ શા માટે હથિયાર લઈને આવ્યા તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કિશોર પંચાલ, વિક્રમ પડિયાર, જગદીશ લુહાર અને અમીન મેમન નામના 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 8 પિસ્ટલ તથા 39 કારતૂસ મળી આવ્યા છે। આરોપીઓએ મધ્યપ્રદેશના માનસિંગ સિકલીગર નામના વ્યક્તિ પાસેથી આરોપીઓ હથિયાર ખરીદ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે 3 અલગ ગુના નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। 4 આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ અલગ જગ્યાએ ગુના પણ નોંધાયેલા છે। હાલ તમામની અટકાયત કરવામાં આવી છે। આરોપીઓને હથિયાર આપનાર મધ્યપ્રદેશનું માનસિંગ સિકલીગર ફરાર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં હવે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત રાજન અને એની ટીમો દ્વારા અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને 3 અલગ હથિયાર ધારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પહેલા કેસમાં 6 જેટલા હથિયાર 2 આરોપી સાથે અને 24 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીનો જેનું નામ છે કિશોર કુમાર પંચાલ, કાંતિલાલ ઇન્દુલાલ પંચાલ, જેનો કેકે પણ કહીએ છીએ, અને વિક્રમ કુમાર પ્રતાપજી પડિયાર, બંને ગુજરાતનો રહેવાસી છે, એક બનાસકાંઠાનો છે બંને। અને આ લોકો હથિયાર માનસિંગ ચીખલીકર મધ્યપ્રદેશનો રહેવાસી છે, થાર જિલ્લાનો, ત્યાંથી લઈને અહીંયા આવતા હતા। પોલીસ એનો રોક્યો, તલાશી કર્યો અને એના પાસેથી 6 જેટલા હથિયાર કબજે કરવામાં આવે છે। અહીંયા આ કોને આપવાનો છે, પોતે વાપરવાનો હતો, શું એનો મંશા છે, અત્યારે એની પૂછપરછ ચાલુ છે। બીજા કેસ માં પણ આરોપી જગદીશલાલ ઉર્ફે જેકે છે, એના પાસેથી પણ એક પિસ્તોલ, 12 કારતૂસ નગ એનો કબજે કરવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે। અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન, જો સરખેજનો રહેવાસી છે, એના પાસેથી પણ એક પિસ્તોલ અને 3 લાઈવ કારતૂસ મેળવવામાં સફળતા મળી। અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે, આ લોકો અહીંયા કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો। ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં 4 ગુના છે, કેકે પંચાલ અને વિરુદ્ધમાં 12 ગુના છે, અને વિક્રમ કુમારને વિરુદ્ધમાં 3 ગુના છે, જગદીશ કુમારને વિરુદ્ધમાં 2 છે, અને અમીન રફીક મેમનને વિરુદ્ધમાં 3 ગુના છે। તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે, લૂંટ અને ધાડમાં પહેલાં પણ વોન્ટેડ પણ છે, અને ચીખલીકર એને સંપર્ક કર્યો, ત્યાંથી હથિયાર લઈને અહીંયા મહેસાણા અને અમદાવાદ બાજુ આ લોકો ડિલિવરી કરવાનું। મુખ્યત્વે શું કારણ હોય છે હથિયાર સાથે રાખવાના? અદાવત હોય છે, ગેંગવોર હોય છે, શેનામાં ઉપયોગ કરવાનો હોય છે? તપાસમાં શું હથિયાર અલગ ક્રાઇમમાં વાપરે છે, જैसे કે આપણે કીધું કે લૂંટમાં હોય, ધાડમાં હોય, આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ લૂંટ ધાડનો છે। આ પણ હોઈ શકે, બીજા ગેરકાયદેસર જમીનનો કબજાનો હોય, યા કોઈ એવા દાદાગીરી કરવા માંગતા હોય અને અથવા એકબીજીની રંજીશ હોય। આ બધા તપાસનો મુદ્દા છે, અત્યારે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આ પણ જાહેર કરવામાં આવશે। સામે પહેલા પણ સપ્લાય કરી ચૂક્યા છે અને ડીસીબીમાં અમદાવાદમાં પણ એને વિરુદ્ધમાં 2 ગુના છે।
ત્રણેય કેસમાં એકબીજા સાથે કોઈ કનેક્શન છે? બેમાં મોકલવાનાર સેમ હતો, પર આરોપી અલગ અલગ છે. ત્રીજોનો નથી. ત્રીજામાં આરોપી સેમ નથી. આરોપીઓ ખેપ મારતા હતા કે એ પોતે વેચાણ કરતા હતા? અત્યારે આ બધું તપાસનો વિષય છે કે આ પોતે માટે તો છે, ત્યાં નહીં લાવતા હોય. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, ABC ન્યૂઝ, અમદાવાદ.